નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ આગળ વધારતા આજે જોઈશું પ્રમેય 1.2। પ્રમેય 1.2 શું કહે છે? તો ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે, તો ધન પૂર્ણાંક a માટે જો a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય। આ છે પ્રમેય 1.2। હવે શું કહે છે ફરીવાર સમજો। અહીં કહ્યું છે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ કરો a પણ p વડે વિભાજ્ય હોય। મતલબ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા લો। અહીં કહ્યું છે ધન પૂર્ણાંક a માટે એક એવો ધન પૂર્ણાંક લો કે જે પૂર્ણ વર્ગ હોય। તો માનો આપણે લઈએ 400, તો 400 એ જો 400 ના આપણે અવયવ પાડીએ તો 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, 5 5 25, 1 5 5। તો એના અવયવમાં 2 આવે, 5 આવે। તો આપણે 400 એ 2 વડે વિભાજ્ય છે હોય તો 400 નું વર્ગમૂળ થયું 20, તો 20 એ પણ 2 વડે વિભાજ્ય હોય જ। સમજ પડી ગઈ? એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કોઈ એક સંખ્યા વડે વિભાજ્ય હોય તેનું વર્ગમૂળ પણ એ જ સંખ્યા વડે વિભાજ્ય થાય। આ છે પ્રમેય 1.2। આનો ઉપયોગ આપણે પ્રમેય 1.3 માં કરીશું। તો હવે આપણે સમજીશું પ્રમેય 1.3। અહીં તમને કહ્યું છે કે સાબિત કરો કે √2 અસમય છે। √2 અસમય છે એ વસ્તુ સાબિત કરવાની છે। તો આ પ્રકારના જે પ્રશ્નો આવશે, જે દાખલા આવશે, એમાં રૂટમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા સાબિત કરો તે રીતે તમને પ્રશ્ન આપેલો હશે। તો અહીં ફક્ત √2 જ આવે એવું નહીં, √2, √3, √5, √11, √13, √17 આવી રીતે ઘણા બધા પ્રશ્નો બનાવી શકાય। પરંતુ શરૂઆત આપણે √2 અસમય સાબિત કરવાથી કરીશું। એટલે કે આપણી નવી રીત બનાવી કે રીત 5 અસમય સંખ્યા સાબિત કરવાની રીત, જે વર્ગમૂળમાં હશે અને અવિભાજ્ય હશે। બરાબર? તો આપણું પહેલું ઉદાહરણ આપણે લઈએ, જે આપણો પ્રમેય છે સાબિત કરો કે √2 અસમય છે। હવે કોઈ પણ સાબિતી આપેલી હોય, હવે સાબિત કરવું હોય તો આપણે ધોરણ 9 માં ભણ્યા હતા કે સાબિતીના 2 પ્રકાર આવે છે। એક પ્રત્યક્ષ સાબિતી અને બીજી પરોક્ષ સાબિતી। જે પ્રત્યક્ષ સાબિતી છે તે પક્ષથી શરૂ કરીને, એટલે કે જે વિગત આપેલી છે ત્યાંથી શરૂ કરીને જે સાબિત કરવું છે ત્યાં સુધી તર્કબદ્ધ દલીલો આપીને આપણે પહોંચીએ તે પ્રત્યક્ષ સાબિતી થઈ કહેવાય। અને પરોક્ષ સાબિતી મતલબ જે પ્રત્યક્ષ રીતે સાબિત થઈ શકતું જ નથી, તો એમાં જે આપેલું છે તેનાથી વિરુદ્ધ આપણી ધારણા કરવાની। મતલબ કે √2 અસમય છે
તો તે સમમેય છે એમ પહેલા ધારીશું. તો આ પ્રમેયની સાબિતી પરોક્ષ રીતે આપણે આપીશું. તો પરોક્ષ રીતે સાબિતી આપવા માટે સૌપ્રથમ આપણે ધારવું પડશે કે ધારો કે √2 સમમેય છે. કારણ કે પ્રત્યક્ષ રીતે આની સાબિતી થઈ શકતી નથી, માટે આપણે પરોક્ષ રીતે આ સાબિતી કરીશું. અને પરોક્ષ રીતે સાબિતી કરવાની પદ્ધતિ એવી છે, જે મેં હમણાં કહ્યું કે જે સાબિત કરવું છે તેનાથી વિરુદ્ધ ધારણા કરવાની. હવે આ ધારણા પ્રમાણે આપણે તર્કબદ્ધ દલીલો આપવાની, અને તર્કબદ્ધ દલીલો આપતા આપતા આગળ જતા આપણી ધારણા ખોટી બનશે. અને આપણી ધારણા ખોટી બનશે માટે √2 સમમેય છે તે ધારેલું ખોટું બન્યું, માટે તે અસમમેય છે એમ આપણે સ્વીકારી લેવાનો. તો આ રીતે આપણે પરોક્ષ સાબિતીનો ઉપયોગ કરીશું. તો જુઓ અહીંયા √2 સમમેય છે તે આપણે ધાર્યું. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમમેય સંખ્યા અંશ અને છેદ સ્વરૂપમાં હોય, એટલે કે P/Q સ્વરૂપમાં હોય. અહીં આપણે P/Q નહીં ધારતા, A/B ધારીશું. જો કે A/B કહો કે P/Q કહો, એક જ થયું. તો માટે √2 બરાબર A/B, જ્યાં B બરાબર નથી 0, કારણ કે છેદ શૂન્ય નથી. હવે √2 ના છેદમાં કંઈ નથી તો એક તો હોય જ. તમે સમજો, અહીં A/B બરાબર √2/A થયું. અહીં ગુણોત્તર બન્યો, અને જ્યારે પણ ગુણોત્તર હોય ત્યારે A અને B, A એ 2 ના ગુણાંકમાં મતલબ √2 ના ગુણાંકમાં, અને B એ 1 ના ગુણાંકમાં. √2 અને 1 આ બંનેમાં કશું જ સામાન્ય નથી. મતલબ કે √2 અને 1 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે A અને B નો ગુસાઅ બનશે એક. તો A અને B નો ગુસાઅ શું મળ્યો? 1. આને આપણે પરિણામ 1 તરીકે દર્શાવીશું. બસ અહીંથી આપણે સ્ટોપ થઈશું. હવે સાબિતીના બીજા સ્ટેપમાં પહોંચીએ. જે આપણે √2/1 બરાબર A/B લખ્યું, તો B અહીંયા ગુણાય અને 1 અહીંયા ગુણાય. મતલબ આનું નેક્સ્ટ સ્ટેપ આવું થાય કે √2B બરાબર 1A, 1 નહીં લખતા આપણે ફક્ત A લખી શકાય. હવે બંને બાજુ વર્ગ કરીશું. અહીં શું કરવું તે સ્ટેપ્સ તમારે યાદ રાખવા પડશે, કારણ કે બંને બાજુ √2 નો વર્ગ થશે 2, B નો વર્ગ થશે B² બરાબર A². હવે જુઓ, A² એ 2B² બન્યો. આ પરિણામને આપણે પરિણામ 2 કહીશું. હવે A² જે 2B² બન્યું, મતલબ A² એ 2 ના ગુણાંકમાં છે. A² એ 2 ના ગુણાંકમાં છે, એટલે 2 વડે આપણે A² ને ભાગી શકીશું. 2 વડે A² ને ભાગી શકીશું. અહીં 2 રીતે લખી શકાય કે A² એ 2 વડે વિભાજ્ય છે. A² એ 2 વડે વિભાજ્ય છે. આની જગ્યાએ એમ પણ લખાય કે 2 એ A² નો એક અવયવ છે. તમે ગમે તે શબ્દ લખશો, કોઈ તકલીફ નથી. તો A² એ 2 વડે વિભાજ્ય છે, માટે હમણાં આપણે ભણ્યા પ્રમેય 1.2 માં કે જો A² 2 વડે વિભાજ્ય હોય તો A પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.2.
જો એ પણ 2 વડે વિભાજ્ય થઈ ગયો. હવે એ 2 વડે વિભાજ્ય હોય એટલે કે એ 2 ના ગુણાકારમાં છે. 2 ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા કરીએ તો એ મળશે. માટે આગલું સ્ટેપ આમ કરી શકાય, a બરાબર 2c. અહીં c આપણે પાછળ ધાર્યો. ફરી એકવાર બંને બાજુ વર્ગ કરતા એટલે a સ્ક્વેર બરાબર 2c આખા કૌંસનો વર્ગ, કારણ કે બંને બાજુ વર્ગ કરતા. માટે a સ્ક્વેર બરાબર 2 નો વર્ગ થશે 4, c નો વર્ગ. હવે a સ્ક્વેરની કિંમત આપણે પરિણામ 2 પરથી મૂકીશું. જુઓ a સ્ક્વેર બરાબર શું છે? 2b સ્ક્વેર. તો હું અહીં a સ્ક્વેરની જગ્યાએ 2b સ્ક્વેર મૂકીશ. તો a સ્ક્વેરની જગ્યાએ મૂકીશું 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, કારણ કે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર મૂકતા. અથવા એમ પણ લખી શકાય પરિણામ 2 પરથી 2 એ b સ્ક્વેરના ગુણાકારમાં છે, એ ભાગાકારમાં જશે. b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર ભાગ્યા 2, 2 દુ 4, માટે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. બરાબર. તો ફરી વાર જે અહીંયા સર્જાવ્યું એ જ થયું. જો a સ્ક્વેર એ 2 ના ગુણાંકમાં થયું એટલે કે a સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે એવું કહ્યું, તો અહીં b સ્ક્વેર પણ 2 ના ગુણાંકમાં થયું. માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. જો b સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.2. હવે તમે અહીંયા સમજો, a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. તો અહીં a એ 2 વડે વિભાજ્ય છે, તથા b એ 2 વડે વિભાજ્ય છે. મતલબ કે a ને પણ 2 વડે ભાગી શકાય, b ને પણ 2 વડે ભાગી શકાય. તો બંનેનો એક સામાન્ય અવયવ મતલબ કે ગુસાઅ થઈ ગયો 2. પરંતુ આપણી ધારણા મુજબ e અને b નો ગુસાઅ તો 1 હતો. જુઓ અહીંયા આપણી ધારણા મુજબ a અને b નો ગુસાઅ 1 હતો, પરંતુ આપણી દલીલો પ્રમાણે a અને b નો ગુસાઅ 2 થયો, જે આપણી ધારણાથી વિપરીત છે. માટે √2 સમય નથી, માટે અસમય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી બોર્ડની એક્ઝામ કે સ્કૂલની એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર તૈયાર કરી લેજો. આના સ્ટેપ્સ જે ક્રમ અનુસાર આવે છે તે યાદ રાખવા માટે તમારે આ દાખલો 5 વાર લખશો, પછી જ યાદ રહેશે. આ સાથે કદાચ તમને એવું પૂછાય કે ચલો √3 અસમય છે, સાબિત કરો. તો જ્યાં √2 છે ત્યાં √3 અને 2 ની જગ્યાએ 3 અહીંયા પણ બંને જગ્યાએ 3 નો વર્ગ થશે 9, અહીં 3 અને 9 ભાગ્યા 3 કરીશું કે 3 આવશે. જ્યાં જ્યાં 2 છે ત્યાં બધે 3.
અને આ રીતે છેલ્લે √3 અસમય છે તેમ આપણે સાબિત કરીશું. √5 હોય તો 2 ની જગ્યાએ 5 લઈને કાર્ય કરવાનું, √7 હોય તો 2 ની જગ્યાએ 7 લઈને કાર્ય કરવાનું. તો આ રીતે તમે ઘરેથી પ્રેક્ટિસ કરવા માટે √3, √5, √7, √11, √13 આમ 5 દાખલા એક્સ્ટ્રા ગણી લેજો. બરાબર? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત તમારે તૈયાર કરવાની જ રહેશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું જે √2 એટલે કે રૂટમાં એક જ સંખ્યા જે અવિભાજ્ય છે તે અસમય છે સાબિત કરતા શીખ્યા. પણ આવતા વિડીયોમાં હવે આપણે કરીશું તેની સાથે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય તો તેને કેવી રીતે અસમય સાબિત કરવું. તો ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય.